સુરાપુરા ધામ ભોળાદ આજે આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની આસ્થા ત્યાં બંધાણી છે અને લોકોના કામ પણ થાય છે. સુરાપુરા દાદા છે તે લોકોના દુખડા મટાડે છે. તો દાનભા બાપુને સુરાપુરા દાદાએ કઈ રીતે પોતાના નિમિત્ત બનાવ્યા, જે આજે આપણે જાણીએ. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દાનભા બાપુ છે જેમણે કઈ રીતે લોકોના દુખડા મટાડે છે અને તેમને સુરાપુરા દાદા ઉપર કેવી રીતે શ્રદ્ધા અને આસ્થા થઈ તે આપણે જાણીએ. 2016ની ઘટના છે. 2016માં ગામમાં શિક્ષિત વ્યક્તિ આવે છે જે ભણેલ ગણેલ છે, પૈસે ટકે સુખી છે અને એ ગામમાં પણ ક્યારેય રોકાયો નથી અને તે ગામમાં બધાને વાત કરે છે કે મને સુરાપુરા દાદાનું સપનું આવ્યું અને સપનાની અંદર એક તલાવડી દેખાણી અને લોકોએ તલાવડીએ લઈ જાય છે અને એ વ્યક્તિ કહે છે કે ભાઈ આ તલાવડી મને સપનામાં નહોતી આવી, તો દાદાએ તમને સપનામાં કઈ તો રસ્તો બતાવ્યો હશે ને કે જ્યાં માર્ગ જવા સુધીનો, અને તે વ્યક્તિ છે તે રસ્તે લઈ જાય છે. ત્યાં દેવી પૂજકના ઝૂંપડા આવે છે. ઝૂંપડા પાછળ એક તલાવડી હોય છે, બાજુમાં એક ખાંભી દેખાણી હોય છે. જે ખાંભી છે તે આપણા સુરાપુરા છે એમ જણાવે છે. પછી દાનભા છે તેને એક વિચાર આવે છે કે આ એવો વ્યક્તિ નથી કે જે અંધશ્રદ્ધા ફેલાવે, શિક્ષિત છે પણ છતાં તેને શ્રદ્ધા બંધાણી છે ને દાદા છે તેના સપને આવ્યા. પછી દાનભા છે તેણે કીધું કે આ જો સત્ય ઘટના પ્રમાણે આપણા સુરાપુરા હોય તો મારે પણ એની ભજન ભક્તિ કરવી છે. જ્યારે સમય મળે ત્યાર પછી દાનભા બાપુ છે તે 20થી 25 મિનિટ ખાંભીએ બેસવા જતા, પૂજા આરાધના કરતા. પછી દાદાને વિનંતી કરે છે દાનભા કે આપણે કોઈ બીજી જગ્યાએ જવાની તમે હા પાડો, હા કહો તો આપણે બાજુમાં રહેઠાણ હોય ત્યાં આપણે ભક્તિ આરાધના કરી શકીએ. એટલે ત્યારબાદ બીજી જગ્યાએ જાય છે. દાદા પાસે શિક્ષિતો પ્રમાણ માંગે છે અને દાદા માગ્યા પ્રમાણે પ્રમાણ આપે છે અને આ રીતે લોકોની આસ્થા બંધાય છે. દાદાના કરોડોપતિ સેવકો છે છતાં પણ કોઈ ભેટ સોગાદ કે પૈસા કેમ નથી લેતા. અને દાનભા બાપુ સામાન્ય નોકરી કેમ કરે છે, તો દાનભા બાપુ છે તે સામાન્ય પ્રાઇવેટ નોકરી કરે છે અને જણાવે છે કે હું નોકરી કરું છું, એમાંથી મારું ગુજરાન આરામથી ચાલે છે અને હું મારું કર્મ કરું છું અને 8 કલાકની નોકરી પછી સમય મળે તેમાં હું મારો ધર્મ કરું છું અને ધર્મનો મારા કોઈ વેપાર કરવાનો નથી. એટલે હું એક પણ રૂપિયો કોઈ પણની પાસેથી લેતો નથી અને મારા સુરાપુરા દાદાએ મને કોઈ દિવસ આદેશ પણ નથી કર્યો કે કોઈ પણની પાસેથી પાસ્યું લેવું નહીં. એમ એણે નોકરીનો ન કરવી એટલે કે નોકરી મારા કર્મથી કરું છું અને બીજા પાસેથી પૈસા લઈને મારે મારા જીવનમાં કોઈ બીજાનું ઋણ નથી ચૂકવવું, એટલે એના કારણે હું કોઈને રૂપિયો લેતો નથી. ભોળાદ સુરાપુરા ધામમાં ઓનલાઈન બુકિંગ થઈ રહ્યું છે. તેમાં 2025 સુધીનું બુકિંગ થઈ ગયું છે. જો કોઈ ઇમરજન્સી કેસ આવે તો એ સમયે શું કરવાનું? માની લો કે કોઈ ઇમરજન્સી કેસ આવી ગયો, તાત્કાલિક કેને સુરાપુરા દાદાની જરૂર પડી, તો એવા સમયગાળા દરમિયાન જણાવે છે કે ઓનલાઈન બુકિંગ થઈ ગયું છે પણ છતાં કોઈને ઇમરજન્સી આવી ગયું છે તો ઇમરજન્સીના કેસમાં દાનભા બાપુ પોતે છે કોઈ ભોળાદમાં આવેલું હોય એને ઇમરજન્સીની સ્થિતિ છે અને એનું આયુષ્ય લખાયેલું છે, તેને ચોક્કસથી મદદ કરવામાં આવે છે. પછી એક સવાલ એવો હતો કે વિદેશમાં રહેતા હોય તો તેને દુઃખ કેમ દૂર કરવું? હવે વિદેશમાં રહેતા હોય કે પૃથ્વીના કોઈ પણ છેડામાં રહેતા હોય, પણ શ્રદ્ધા હોય તો દરેક લોકોના કામ થતા હોય છે. વિદેશમાં રહે છે, કદાચ ભોળાદ ભાલ આવી ન શકે પણ એમનાથી સ્મરણ કરી શકે કે દાદાનું ભજન કરી શકે, ત્યારે તેને શ્રદ્ધા બંધાણી હોય તો વિદેશમાં બેઠા બેઠા પણ કામ થાય છે. આ એક શ્રદ્ધાનો વિષય છે. આપણા ભોળાદમાં કોઈ દારૂ પીધેલ વ્યક્તિ આવે કે કોઈ દારૂડિયો વ્યક્તિ હોય, તેને જો વ્યસન છોડાવવાની ઈચ્છા હોય તો એ વ્યક્તિ છે એના વ્યસન પણ છૂટી જાય છે, તે આરામથી વ્યસન મૂકી દે છે અને આ રીતે પોતાનું જીવન છે, પોતાના પરિવારનું જીવન છે, એનું જીવન ધોરણ ઊંચું લાવી શકે છે. ત્યારે તે શ્રદ્ધાથી કામ થાય છે, વિશ્વાસ હોવો જોઈએ. આમ બધાના કામ થતા જ હોય છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે ને પ્રેસ કરો જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.